જો આપણે પાયોનિયર જે પેપર મિલ્સ છે એમાં આપણે જઈએ છીએ અને આપણે જે પેપર જે કપ બનાવે છે એનું પણ આપણે આખું નિરીક્ષણ કરવાના છે કે કેવી રીતે કપ બનાવે છે. આ એમનું જે પાયોનિયર પેપર કપ જે છે, જો આપને હું એનું બોર્ડ બનાવું છું અને આપણે હવે એમાં એન્ટ્રી કરીએ છીએ કે કેવી રીતે પેપરના કપ બને છે અને કેવું એનું આખું કામ છે અને કેટલા ઓલાથી બને છે એનું બધું જ આપણે આખો વિસ્તૃત આપણે અહેવાલ આપણે લેવાના છીએ ભાટી ટીવી. મિત્રો આપણે આવ્યા છે પાયોનિયર પેપર કપ જે જીઆઈડીસીની અંદરમાં છે. મિત્રો આપણે જ્યારે કપ આપણે પ્લાસ્ટિકના જે યુઝ થતા હતા એની જગ્યાએ આજે કાગળના કપ બનાવે છે. તો રોહિતભાઈ, તમે જે આ બનાવો છો એમાં કેટલા છે અને કેવી રીતે તમારું કામ થાય છે જણાવી છે. નોકી સાઈઝ હવે 40 ml થી માંડીને 210 ml લગી ગ્લાસ બધું બનાવી છે. હા. એમાં અમારે પેપરનો જ ઉપયોગ થાય. આ 15 થી 20 દિવસ તમે ખાતર જમીનમાં દાટી રાખો તો ખાતર થઈ જાય છે. વેરી ગુડ, વાહ વાહ. તો મિત્રો હવે પ્લાસ્ટિકની જગ્યાએ અત્યારે આવી રહ્યું છે તો ખરેખર ખૂબ સારી વસ્તુ છે. જો આખા પેપર આ બની રહ્યા છે, કેટલા યુનિટમાં આવડું જે છે, જો તમે આખું એના જે ખોખા બને છે, પછી અહીંયા કપ બને છે. જો આપણે હું આખા બધા જો કપને એને કેવી રીતે બનાવે છે એ વિશે આખી તમને માહિતીઓ આપું છું. પ્રકાશભાઈ, આપણે આ જે અહીંયા તમારા સિરામિક્સ જીઆઈડીસીમાં છે તો તમે કેવું નવી એક ઉદ્યોગ છે? બહુ સારી પ્રોડક્ટ છે. હા. અને જે પેલા પ્લાસ્ટિકના જે ડિસ્પોઝેબલ હતા એનો ઉપયોગ એના કરતા પેપરનો ઉપયોગ થવાથી એકદમ પોલ્યુશન પણ ઘટી ગયું છે. અને પ્લસ આ પ્લાન્ટ એવો છે કે લગભગ દીકરીઓ બહેનો જ બધી કામ કરે છે અને એમને અહીંયા સેફલી રીતે બધા એમના પરિવાર અહીંયા મોકલે કામ કરવા માટે સવારથી સાંજ સુધી કોઈ ચિંતા નહીં. આવા સરસ એમનું પ્રોડક્શન કરે છે. નવી નવી ડિઝાઇનના કપ બનાવે. જો આપણે જોઈએ છીએ કે કેવા જો બહેનો કામ કરે છે અને કેવી રીતે કપ બને છે. જો આપ જોઈ શકો છો, જો આ કપ બનાવવા માટેનું જો એમની આખી સિસ્ટમ તમને હું બતાવું છું. માટેના આખા એમના જે સિસ્ટમ જે છે એ હું આપને બતાવું છું કે કેવી રીતે કપ બને છે. એની આખી મેથડ દર્શકોને બતાવું છું કે તમે કપ પેપર જોયો જ છો, પણ જ્યારે કપ બને છે એની કઈ સિસ્ટમ છે. જો અહીંયા કાગળ મૂકવામાં આવે છે, કાગળ પછી અહીંથી રાઉન્ડમાં એ કપ બને છે. કપ બન્યા પછી અહીંયા જુઓ એની પ્યાલીને જે એના નીચેનો જે ભાગ જે છે એ એની અંદરમાં તૂટી જાય છે અને આખું આ કપ અહીંયા બની અને આખું આવે છે. અને અહીંયા જે તમે જોઈ શકો છો કે જે પ્યાલીનો નીચેનો ભાગ છે એ કટ થયા પછી એનો જે આ ભાગ જે છે એ બધો જ આમાં. અને કયું મશીન કહેવાય આપણે? બરાબર છે. આવો છે આપણે બીજા આમાં કઈ સાઈઝના બને આમાં? 40 ml થી માંડીને 210 ml. તો આમાં બધા એક સરખા જ બનાવે છે કે અલગ અલગ? જો મિત્રો હું આપને એક કપ બતાવું છું તમને. જો અહીંયા કપ આવે છે, પછી અહીંથી જો આ કપ અહીંયા પુશ થાય છે, જો આમાં કેમ 2 કપ આવે છે કેવી રીતે કે? તો આ આવે એ પાછો બીજા 1 by 1 2 જગ્યાએથી આવે. બરાબર છે. એટલે અહીંથી ઉતરે પછી અહીંથી અહીંયા ચડે. એટલે કમ્પ્લેટ થાય અહીંયા થાય. બરાબર છે. એટલે અહીંયા કમ્પ્લેટ થઈને આવે ને આ જે આવે છે. બરાબર છે. જો અહીંથી આ કપ ઉતરે છે અને અહીંથી આ કમ્પ્લેટ થઈ અને જો અહીંયા આવી જાય છે. મિત્રો દર્શક મિત્રો, આ પહેલી વાર તમને જે પેપર કપ બને છે, આ જો એના કાગળ છે અને અહીંયા આખું એનું આ મશીન છે તમે જોઈ શકો છો. અલગ અલગ આમાં કેટલા એક સાથે બને? આ રાઉન્ડવાળા કેટલા છે આમાં? 8 આવે. આપણે એટલે 8 1 by 1 એટલે 8 એમાં ઓલા થાય ને. જો 8 આમાં બની શકે છે. આપણે આગળ પણ જોઈએ આપણે એનું જે એનું જો કેટલું એનું જે છે ટેમ્પરેચર જે છે એ કેવી રીતે મેન્ટેન કરે એનું આખી
હા. કેમિકલ કે એવું કંઈ આવતું નથી. આમાં કોઈ પણ જાતનું કેમિકલ આવતું નથી, ફક્ત ને ફક્ત પેપર જ આવે છે અને બીજી કોઈ એમાં વસ્તુ એમાં આવતી નથી. ના ના ભલે રહીએ નહીં ભલે બેઠો હોય. આ શું કરે છે આ? કંપનીના આધુનિક આવતા જ નથી. કેટલામાં એકમાં 100 આવે, કેટલા કાઉન્ટ કર્યા? ગાઉન તો 60 નંબરનું જાય છે ભરી. હા બરાબર, 30-30ના 2 આમાં ભેગા થઈ છે. હા જો આપ જોઈ શકો છો અહીંયા કપ પાછા બને છે. જો અહીંયા પણ કપ બને છે. જો અહીંયા પટ્ટીની અંદરમાં આખું રાઉન્ડ હોય છે. ના બધાએ ગણતરી કરવામાં આવે છે. જો આ જીઆઈડીસીની અંદરમાં આવેલું આખું એનું મશીનનું જે છે બધા જ કપના ચેકિંગ કરવામાં આવે છે. તો અહીંયા ટેમ્પરેચર ચેક કરે છે. રોહિતભાઈ આપણા કેટલા મશીન છે તમારા બધાએ? મશીન કેટલા છે ટોટલ? 18. એક મશીનમાં આકાદીમાં કેટલા બને કપ? 25,000. મિત્રો એક મશીનમાં 25,000 કપ બને છે. એવા 18 મશીન છે. બહુ સરસ કહેવાય. વાહ. જો આપણે આખો હું એમનો યુનિટ બતાવું છું તમને. જો જોઈ શકો છો તમે.